નમસ્તે એવરીવન, સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં. ફરી વખત આજે છીએ નવા વિડીયો સાથે. તો આજે અમે ઘણા સમય પછી નીકળ્યા છીએ એક નાની એવી ટ્રીપ ઉપર, અને અમે જઈએ છીએ પોર્નિશે. અહીંયા અમારા નજીકનું સિટી છે ત્યાં. તો બસ અત્યારે લગભગ 1.5 થી 2 વર્ષ થઈ ગયું કે અમે ટ્રીપ પર નથી ગયા. જ્યારથી હું પ્રેગ્નન્ટ હતી ત્યારથી. જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ત્યારે મેં એવું વિચાર્યું કે મારી પ્રેગ્નન્સીમાં હું મેટર્નિટી વેકેશન હશે તો મારા પાસે ઘણો બધો ટાઈમ હશે તો હું ઘણી બધી જગ્યાએ જઈ ફરવા માટે. પણ મારા પ્રેગ્નન્સીમાં થોડા કોમ્પ્લિકેશન હતા એટલે હું કંઈ જઈ નહોતા એકા. અને પવિત્રા થઈ પછી પણ અમે પવિત્રાનું થોડુંક સાઇઝ નાની હતી એના લીધે અમે બહુ એને લઈને હંમેશા ચિંતામાં જ રહેતા, એટલે ક્યારેય ટ્રીપ ઉપર નહોતા ગયા. આજે હવે થોડુંક એવું મૂડ થયું છે કે હાલો એક રાઉન્ડ મારી, આમ પણ ઘરે બેઠા બેઠા કંટાળી જઈએ છીએ. તો બસ ત્યારે અમે જઈએ છીએ પોર્નિશે. હું ને અલ્પેશ અને પવિત્રા 3 અને એક બીજું કપલ છે હરિયાણાનું છે એ, તો એ પણ અમારી સાથે છે. તો બસ અમે અત્યારે જઈએ છીએ, ટ્રેનમાં છીએ, ને તમને પણ બતાવીશું કે કેવું છે પોર્નિશે. દરિયા કિનારો છે, ઘણા બધા એવા નાના નાના સિટી છે જેમ કે સન્નાઝર છે, મેં પહેલાં રહેતા એ, પોર્નિશે, લાબુલ, પછી એ બધા લાઇનમાં જ છે. તો બસ આજે અમે પોર્નિશેનો રાઉન્ડ મારવાના છીએ. તો બસ વિડીયો જોતા રહેજો અને અમે તમને બતાવીશું કે કેવું છે પોર્નિશે. તો આવી જવાનું છે અમારું પોર્નિશે અને અમે વાટ જોઈએ છીએ. અને અહીંયા છે નિર્મલભાઈ. રામ રામ ભાઈ સારાને. અને આ છે ગીતિકાબેન. અને અહીંયા છે પવિત્રા. અને અહીંયા છે મેરા પતિ. તો અમે આખી પૂરી ટીમ થઈ છે પોર્નિશે. પહોંચી ગયા છીએ પોર્નિશેમાં. એક અમારા માટે થોડી નવી સિસ્ટમ છે એટલે હું ટ્રાય કરું કે કનેક્શન વ્યવસ્થિત થાય જેથી કરીને અવાજ સારો આવે. બાકી તો ફર્સ્ટ ઇમ્પ્રેશન સિટીનું બહુ સારું છે, બધી પબ્લિક એન્જોય કરે છે. સન છે એવું હતું કે વરસાદ આવશે પણ વરસાદ નથી, એટલે અમારે એવું પૈસા આપીને વસૂલ થાય. આપણે ગુજરાતી છે તો વસૂલાતની થોડી ભાવના હોય. ભલે તમે વિદેશમાં 10 વર્ષ ત્યાં રહો પણ એ વસૂલાતની ભાવના તમને ભૂલાઈ જાય. એટલે અમે એવું વિચારી એન્જોય કરીએ કે આવ્યા છીએ તો આજે અમે ફ્રી છીએ પવિત્રાના બોલાવવાથી, કારણ કે અમારી સાથે કપલ છે એ પણ પવિત્રામાં જ બિઝી છે. તો અમને થોડીક ફ્રી છે. એવું નથી કે પવિત્રાને યાર હેન્ડલ કરવી, તો કે અમે પહેલી વાર જ આવ્યા હતા એટલે અમને અનુભવ પણ નથી કે બેબી યારે ફરવાનો એક્સપિરિયન્સ કેવો રહે છે. हेलो गाइस, पता नहीं किसकी है. लेकिन अच्छा है यहाँ पे, बढ़िया पेंटिंग है. Good and colorful. गीतिका बेन आर्टिस्ट है तो उसके बारे में बात कर रहे हैं. Vous voyez, en fait, les gens vont pouvoir venir dîner ici directement le jeudi soir, le vendredi soir et le samedi soir. ये देखो यहाँ पे मैं भी हिंदी હું પણ હિન્દીમાં શરૂ થઈ ગઈ. કેટલું મસ્ત ગુવડ છે. વાવ, મસ્ત આર્ટ અહીંયા ગેલેરી છે પૂરી. તો અમે અહીંયા આવ્યા છીએ પણ અહીંયા બહુ પવન છે અહીંયા આર્ટ ગેલેરીમાં, અને એ બહુ પવન લાગે છે. આ છક્કર છે પણ આ છક્કર ઘડીએ ઘડીએ ફૂલ ભરવા મળે છે. જો કેટલું સ્પીડથી ફરે ઘણી વખત, તો કેટલો પવન છે. બે ચશ્મા પહેરે પવિત્રા, એક અહીંયા, અહીંયા, બે ચશ્મા પહેરે. Très jazz, voilà, et des fois même il y a des musiciens qui viennent. Et après il y a un grand buffet froid qui est installé à l'intérieur. D'accord. Dîner, donc. D'accord. Et tout
toutes les tables sont installées de sorte que les gens s'installent comme ils veulent. d'accord. उसके बाद आपको आपके पेंटिंग्स दिखाने हैं। ये पेंटिंग मैं लाना चाहूँगी, मैडम आपको सजेशन करेंगे कि उसके जो क्लाइंट है उसको कौन कौन सी चीज़ें पसंद आएगी। तो आपको लाना है, डेट फिक्स हो गई, आप यहाँ पे रखोगे और साथ में खाना खाओगे, वो फ्री है और लोगों के साथ बात करेंगे। यदि उसको अच्छा लगेगा, आप काम उसको समझाना, वो आप खरीद सकते हैं डायरेक्ट। ये अच्छा लगा मुझे। Alors il faut lui dire qu'on a une clientèle très cool. Vous voyez l'endroit, ici on est un slogan. sympa, oui. Voilà. Et donc les clients qui viennent તો અમે આર્ટ ગેલેરીમાં બહુ રેકડા, પણ એની ડિસ્કશન છે કે પૂરી જ નથી થતી અને અમે થાકી ગયા. તો હું ને પવિત્ર બહાર વહી આવ્યા છીએ અને હજી બધા ડિસ્કસ કરે છે પેઇન્ટિંગની ને ડિનરની ને એ બધાની. તો અમે બહાર રાઉન્ડ મારી છીએ અને અમારી જેમ નિર્મલભાઈ પણ થાકી ગયા છે. तो ये मैंने यहाँ बाहर આવતા रहा. मैं बोल रही हूँ कि हम बाहर आ गए, और उसकी डिस्कशन कभी खत्म नहीं हुई. वो आर्टिस्ट लोगों का सब चल रहा है. चले हम दोनों चलेंगे पवित्रा भी तो. પણ આ સારું વેધર છે અને અહીંયા મસ્ત બુલોશ્રી પણ છે. અમારી બધા વિડીયોમાં તમને બુલોશ્રી બહુ સાંભળવા મળે, કારણ કે અમને ગમે છે એટલે અહીંયાથી મસ્ત વાઇબ આવે છે. અહીંયા મને પેલા ચપ્પલ જોવા મળ્યા, પેલા આપણે પેલા મોતીના પેલા બનાવીને તોરણને એ ટાઈપના બધા ચપ્પલ છે અહીંયા. તો મેં જોયું તો હું કહું એક નાનો એવો લઈ લઉં વિડીયો. એટલે ક્યુટ ચપ્પલ લાગી. તમારે શું કેવું આ સિટીના ઘર વિશે? સિટી જનરલી છે ને, તમે કોઈ પણ આવા સિટીમાં ફરવા આવો ને એટલે તમને એકાદી સ્ટ્રીટ એવી હોય જ કે એમાં તમને બહુ મજા આવે અને એવું લાગે કે આ એક હિસ્ટોરિકલ પ્લેસ છે અથવા તો હિસ્ટોરિકલ સ્ટ્રીટ છે. તો મારા હિસાબે એવું જ છે. અહીંથી છે ને 200-300 મીટર દરિયો થાય, જો અહીંયાથી દેખાય. તો આ ઇલાકો છે ને, એ બધા જે રીચ હોય ને પોર્નિશિયાના લોકો, એ બધા અહીંયા રહેતા હોય છે. અહીંયા સામે સરસ મજાનું ગ્રીન સ્પેસ છે, નાને એવું પાર્ક, અને એની આખી સ્ટ્રીટ છે. તમે આવો તો તમને આનંદ આવે, મજા આવે. તો અમે જઈએ છીએ ફાર્મર માર્કેટ. અહીંયાની ફાર્મર માર્કેટ છે, તો એક બ્રાઉન મારીને આવી ફાર્મર માર્કેટમાં કેરીઝ મળતી હોય જોઈએ. કેટલા ટાઈમથી નથી ગયા? કોથમરી મળતી હોય જોઈએ. અમે ગમે ના જઈએ ને કોથમરી પહેલા લઈ લઈ. અમે એક વખત પેરિસ ગયા ને, પેરિસ પવિત્રાનો પાસપોર્ટ માટે ગયા હતા, પણ અમને જોવા મળી ને કોથમરી, તો અમે પેરિસથી કોથમરી લાવ્યા હતા. તો અમે ગમે ના કોઈ પણ સિટીમાં જઈએ, કોથમરી દેખાય ને એટલે લઈ. બાનું પણ બાને બહાર નીકળીએ, એ બાને વાલી ઘરે ને ઘરે તમે કેટલો સમય રહેવાના, બહાર નીકળો મજા આવે. થોડોક પવન છે પણ સારું છે, નહીં વધારે ઠંડી છે. મેં જેટલી એક્સપેક્ટેશન કરી હતી ને એના કરતા વધારે છે. કઈ નહીં, જોઈએ હવે કઈ કેવું રહે છે. મારા હિસાબે હોટલ દુ. અને હવે હમણાં બપોરનો જમવાનો સમય પણ થઈ ગયો છે, પછી જમી લઈએ. તો અમને આ ઝાડ જોવા મળ્યા છે, પણ આ ઝાડ કંઈક અલગ છે. આવા મેં પહેલી વખત જોયા કે કોઈ ઝાડનો આવું થડ હોય એટલું જાડું, ને બધા સેમ જ ઝાડ છે, પણ કંઈક અલગ ઝાડ. તમે દૂરથી જોવો ને તો કંઈક અજીબ લાગે એવા ઝાડ છે. મેં પહેલી વાર જોયા. તો અત્યારે અમે જઈએ છીએ અહીંયાની ફાર્મર માર્કેટમાં, જોઈ કે પોર્નિશમાં કેવી ફાર્મર માર્કેટ હોય છે. અને આમ પણ મને તો હર વખતે ફાર્મર માર્કેટનો એક અલગ જ તે પેલો હોય જુસ્સો. મને ફાર્મર માર્કેટ એટલી બધી ગમે ને કે મને એમ થાય ને કે કાયમ લાગતું હોય ને કાયમ આવું. તો જોઈ કે પોર્નિશિયાની માર્કેટ કેવી છે. પાછળ પૂરી ગેંગ પણ આવે છે અને હું થોડી કેકડ છું. કેટલું મસ્ત મ્યુઝિક સંભળાય, હલકો હલકો. તો આવી ગયું છે પોર્નિશિયાનું જે મેન પોર્ટ છે, એ અહીંયા છે દરિયા કિનારો. તો और ये अभी का नहीं है, कम से कम ये 1 साल हो गया होगा इसको. क्या ये मुझे बता दो जरा, मेरे सपने 200-250 करोड़ का सपना भी
nice होगा ना. તો અત્યારે અમે છીએ પોર્નિશીમાં ભયાનક પવન છે, એટલો દરિયા કિનારો છે, એટલો પવન લાગે ને કે ધ્યાન ન રાખ્યું ને તો હું પણ ઉડી જાઉં. તેમ છતાં પણ લોકો એન્જોય કરે છે, તમે જોઈ શકો એવી રીતે. પણ બહુ મસ્ત સિટી છે આ, એકદમ લાઇટિંગ વાળું ને એકદમ કુદરતી રોશની વાળું ને બહુ મસ્ત સિટી છે. પણ અમારા લક સારા નથી અને બહુ પવન છે. હું એટલો પવન છે ને કે હું આમને વિધાઉટ માઇક વિડીયો બનાવું તો અવાજ આવે જ નહીં. માઇક છે તેમ છતાં પણ હું બહુ નજીક રાખું, ખબર નહીં તેમ છતાં પણ અવાજ આવશે કે નહીં. અને અમે એકદમ હેરાન થઈ ગયા છીએ પવનથી, પણ મસ્ત છે. હવે ફરવા તો આવ્યા પણ આવું બધું ઇમેજિન નહોતું કર્યું કે પરિસ્થિતિ થોડીક આવી બધી હશે, કારણ કે વરસાદ પવન વધારે છે. તો અમારી ટ્રીપમાં નાનું એવું એક્સિડન્ટ થયું છે. અમારી સાથે ગીતિકાબેન છે અને થોડુંક પેટમાં લાગી ગયું. એ બધા હસે છે આ બધું સાંભળીને. તમે પાછળ જોઈએ કેવી રીતે અત્યારે પવન વધારે છે, અમે થોડા એન્જોય કરીએ છીએ. પવિત્ર હોઈ ગયા એટલે થોડુંક સારું છે. બાકી તો તમને મારી પાછળનો બધો વ્યૂ દેખાય. અમે પહેલી વખત વાપરી છીએ DJIનું ગિમ્બલ, એટલે જોઈએ કે આમાં કેવું રિઝલ્ટ આવે. મને એટલી બધી ખબર નથી, હજી હું શીખું છું. એટલે કે આઈ હોપ કે હું વ્યવસ્થિત ઉતારતો અને વ્યવસ્થિત વિડીયો બને અથવા તો અવાજ આવે. બાકી તો તમને જો દેખાય પાછળ હું તમને બતાવું. અહીંયા બધા ફિશિંગની બધી શિપ્સ બહુ બધી છે. મારી પાછળ તમને દેખાય તો જુઓ, આ રીતે બધી શિપ્સ અહીંયા મૂકેલી છે. અને બાકી તો વેધર આમ ઠંડી નથી, ગરમી નથી, 20 ડિગ્રી છે, એટલા માટે વેધર બેસ્ટ છે. તમને આકાશે ખુલ્લું દેખાય તો એવી રીતે બધું ફર્સ્ટ ક્લાસ છે. પણ પવન વધારે છે ને તો છોકરાવાળા હોય તો એને થોડુંક વધારે તકલીફ પડે. બાકી તો બધું બરાબર છે. તો અહીંયા અમને મસ્ત રેસિંગ કાર જોવા મળી છે અને એની હાઈટ કેટલી નાની હોય છે, એકદમ મારે એટલે આવે એટલી ખાલી. મસ્ત કાર છે. અમને ઈચ્છા થાય છે કે અમે એક રાઈડ કરી, પણ અહીંયા અમારી પાસે તો સાવી નથી, અમારી છે નહીં. અને એને ઓનર પણ અમને નથી અહીંયા ક્યાંય જોવા મળ્યા. નકર અમને એમ થાય કે એમાં એક રાઈડ કરી, ખબર નહીં ક્યારેક મોકો મળશે નહીં મળે રાઈડ, પેલું રેસિંગમાં જવાનો. તો આમાં જ એક રાઈડ કરી લઈ. પણ અમે વેઇટ કરી છીએ, જો ઓનર આવશે ને તો મેં એને પૂછશું. બાકી અમે અહીંયા મસ્ત વ્યૂમાં એક મસ્ત રાઈડ કરવાની ઈચ્છા હતી અમારી. તો એ મને કે કાનો વિડીયો બનાવવાનું. આ મારો ટેસ્ટ નથી. આ દયાને આવી બધી ગાડીઓ ગમે એટલે જુઓ તમે, દયાની પસંદ આવી છે. રેસની ગાડી લાગે, કારણ કે અંદર ખબર નહીં કંઈક બોટલ છે નાઇટ્રોજનનો હોય, ખબર નહીં. એટલે પ્રોપર રેસની ગાડી છે. બાકી તો જૂનું મોડલ લાગે અને રેનોલ્ટ કંપનીની છે. આગળ એનું પેલું દેખાય છે લોગો. બાકી તો બરાબર છે. ઘણી જૂની લાગે. નંબર પ્લેટ જોતા તો ફ્રાન્સ નથી લાગતી, બેલ્જિયમની લાગે. કારણ કે મારી ટેસ્ટ નથી એટલે હું બધું ન બતાવી શકું. બાકી તો જવા તમે, મોસમ સારો મોસમ છે. હવે ધીમે ધીમે એવું લાગે કે થોડોક તડકો વધે છે સવાર કરતાં. Photo. Can I take a photo? This. El prendre la photo. Thank you. Très bien, merci beaucoup.